હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચણાનો એકદમ પ્લેન લોટ જે માર્કેટમાં જે ચણાના લોટનું પેકેટ મળે છે તો એકદમ એ ઝીણા લોટમાંથી એકદમ કકરો મોહનથાળ એટલે કે દાણેદાર મોહનથાળ અને એ પણ રૂ જેવો પોચો આપણે બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આ મોહનથાળ છે એ આપણે પરફેક્ટ માપ સાથે અને કંદોઈની બધી ટિપ્સ સાથે બનાવીશું. તો ચાલો ફટાફટ મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવો આ મોહનથાળ બનાવવાની શરૂઆત કરીએ. હવે પરફેક્ટ માપ જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા મેજર કપમાં ચણાનો લોટ જે પેકેટમાં તૈયાર મળે છે તે જ અહીંયા ઝીણો લોટ લીધેલો છે. તો તે આપણે અહીંયા 2 કપ લઈશું. અને જો તમારી પાસે આવો મેજર કપ ના હોય ને તો કોઈ પણ તમારે એક વાટકી સેટ કરી લેવાની. તો આ વાટકીથી પણ તમે પરફેક્ટ માપ કાઢી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ટોટલ 2 કપ ચણાનો લોટ લેવાનો છે. આ લોટને આપણે ચાળણીમાં ચાળી લઈશું. આપણે ચણાના લોટની કોઈ પણ આઈટમ બનાવીએ ને તો એ ચાળવી ખૂબ જ જરૂરી હોય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો આ રીતના છે ને આપણે બધો જ લોટ છે એ ચાળી લીધેલો છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બીજો કપ ભરેલો જે ચણાનો લોટ છે એ પણ ચાળી લઈશું. જેટલો આપણે ચણાનો લોટ લીધેલો હોય ને તેના કરતાં અડધા ભાગની આપણે ખાંડ લેવાની છે. એટલે કે 2 કપ ચણાના લોટની સામે 1 કપ ખાંડ લેવાની છે. અને અહીંયા 1 કપ ઘી લેવાનું છે. એટલે ખાંડ અને ઘીનું પ્રમાણ છે ને એ સરખું જ લેવાનું છે. એટલે કે જો 2 કપ ચણાનો લોટ હોય ને તો તેની સામે 1 કપ ખાંડ અને 1 કપ ઘીનો આપણે ઉપયોગ કરવાનો છે. અને એ પણ આપણે ઓગાળેલું ઘીનો ઉપયોગ કરવાનો છે. અને ફ્રેન્ડ્સ, ચણાના લોટથી ચોથા ભાગનું એટલું આપણે અહીંયા દૂધ લેવાનું છે. અને હવે આ લોટ અને ઘીમાંથી જ આપણે લોટમાં મોણ દઈશું. અલગથી આપણે ઘી અને દૂધનો ઉપયોગ નથી કરવાનો. 2.5 થી 3 ચમચી જેટલું ઘી અને 2.5 થી 3 ચમચી જેટલું દૂધનું આપણે મોણ દઈશું. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણે હાથેથી જ મસળીને આ રીતના બરાબર લોટને મિક્સ કરી લઈશું. લોટમાં મોણ એડ કરવાથી મોહનથાળમાં મોઇશ્ચર રહેશે અને તે એકદમ સરસ સ્વાદિષ્ટ અને પોચો બનશે. આ રીતના લોટને હાથમાં લઈ 2 હથેળી વચ્ચે રાખીને આવી રીતના આપણે બરાબર મસળી લઈશું. આમ કરવાથી લોટની કણીઓ સરસ બનશે અને જ્યારે આપણે આ લોટને ચાળીશું ને ત્યારે મોટા મોટા ગંઠોડા નહીં આવે. તો આ સ્ટેપ કરવું છે ને એ ખૂબ જ જરૂરી છે. તો 2 થી 3 મિનિટ જેટલો જ આમાં ટાઈમ લાગે છે, વધારે લાગતો પણ નથી. હવે ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે હાથેથી બધી સાઈડ લોટને આવી રીતના પ્રેસ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ સ્ટેપ કરવાથી મોહનથાળ છે ને એકદમ સરસ પોચો રૂ જેવો બનશે. અને હવે આપણે આ લોટને 1 કલાકનો રેસ્ટ આપીશું અને પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું. ગુજરાતીમાં આને ધાબો દેવું એવું કહેવામાં આવે છે. લોટને ચાળવા માટે મેં અહીંયા આપણે જે ચોખા ચાળીએ ને તો તેની જાળી મેં અહીંયા લીધેલી છે. તો ફ્રેન્ડ્સ, આનાથી જ આપણે જે લોટમાં એક જ સરખી કણીઓ પડશે અને તેનાથી જ આપણો મોહનથાળ છે ને એકદમ સરસ દાણેદાર બનશે. કલાક પછી આપણે હાથેથી લોટને આવી રીતના બધો મિક્સ કરી લઈએ અને હવે આપણે લોટને ચાળી લઈશું. તમારે જેમાં મોહનથાળ બનાવવાનો હોય ને તો બસ એ જ કઢાઈમાં તમારે લોટ ચાળી લેવાનો. તમારે એક્સ્ટ્રા કોઈ વાસણ આમાં બગાડવાની જરૂર નહીં પડે. તો ફ્રેન્ડ્સ, અહીંયા બધો જ લોટ છે ને આપણે ચાળણીમાં લઈ લીધેલો છે. તો ફ્રેન્ડ્સ, બસ આવી જ રીતના આપણે બધો લોટ છે ને એ ચાળી લઈશું. તો અહીંયા હું તમને લોટને હાથમાં લઈને દેખાડી દઉં. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો લોટની એક કણીઓ છે ને એક જ સરખી સરસ બની છે. હવે મોણ દેતા જે વધેલું ઘી હતું ને એ આપણે આ લોટમાં એડ કરીશું. અને હવે મીડિયમ ગેસ ઉપર આપણે આ લોટને શેકવાનો છે અને ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે તેને શેકીશું. તો આને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, જો આ રીતના આપણે ઘી સાથે બધો જ લોટ છે ને એ મિક્સ કરી દઈશું. જેમ જેમ લોટ શેકાશે ને તેમ તમને શેકવામાં આ લોટ છે ને એકદમ હળવાશ પડતો લાગશે. અને આ બેટર છે ને એકદમ સરસ ફ્લફી એટલે કે ફૂલેલું તમને દેખાશે અને સાઈડમાંથી ઘી પણ છૂટવા લાગશે.
લોટ શેકાય છે ને તો વચ્ચે વચ્ચે આપણે આવી રીતના ડીશમાં થોડું ઘી એડ કરીને તેને ગ્રીસ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમારે મોહનથાળ જેમાં પણ ઢાળવાનો હોય ને તો તમારે એ પ્લેટમાં પહેલેથી જ આવી રીતના ઘીને ગ્રીસ કરી લેવાનું. થોડી વારમાં ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, આ મિશ્રણ છે ને એકદમ સરસ ફ્લફી થઈ ગયેલું તમને જોવા મળે છે. પરંતુ હજી આ લોટ છે ને કાચો છે, તે ગોલ્ડન બ્રાઉન કલરનો નથી થયો. તો ફ્રેન્ડ્સ, હજી આપણે 2 થી 2.5 મિનિટ જેટલો આ લોટને લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આપણે શેકીશું. 2 થી 2.5 મિનિટ બાદ ફ્રેન્ડ્સ, અહીંયા જો લોટનો કલર છે ને ગોલ્ડન બ્રાઉન કલરનો આવી ગયો છે અને આખા ઘરમાં મોહનથાળની સરસ સુગંધ આવવા લાગી છે. જો ફ્રેન્ડ્સ, આવી રીતના તમને સુગંધ આવવા લાગે અને લોટનો કલર આવી રીતના ચેન્જ થઈ જાય ને ત્યારે આપણે જે વધેલું દૂધ હતું ને એ આવી રીતના થોડું થોડું કરીને એડ કરતા જઈશું અને લોટને મિક્સ કરતા જઈશું. આ દૂધ છે ને એ એકહારે ક્યારેય આપણે એડ નથી કરવાનું. આવી રીતના થોડું થોડું કરીને એડ કરતા જઈશું અને ફટાફટ આવી રીતના લોટને મિક્સ કરતા જઈશું. દૂધ બળે ને ત્યાં સુધી આપણે આ લોટને કૂક કરવાનો છે. દૂધ બધું જ સરસ આમાં એબ્ઝોર્વ થઈ જશે ને તો સાઈડમાંથી ઘી પણ સરસ છૂટું પડવા લાગશે. તો ફ્રેન્ડ્સ, આ મિશ્રણ છે ને એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે અને સાઈડમાંથી ઘી પણ સરસ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે તેને ઠંડુ પડવા માટે સાઈડમાં મૂકી દઈશું. આ મિશ્રણ છે ને કમ્પ્લીટલી ઠંડુ થાય એટલે કે તેનું ટેમ્પરેચર ડાઉન થઈ જાય ને ત્યારે જ આપણે આમાં ચાસણી એડ કરવાની છે. તો આ સ્ટેપ કરવું એ ખૂબ જ જરૂરી છે. તો ફ્રેન્ડ, જ્યાં સુધી આપણે ચાસણી બનાવીશું ને ત્યાં સુધી તો આનું ટેમ્પરેચર છે ને એકદમ ડાઉન પણ થઈ જશે. તો ચાલો ફટાફટ તેની ચાસણી બનાવવાની શરૂઆત કરીએ. હવે આપણે આમાં 1 કપ ખાંડ એડ કરીશું અને જેટલી ખાંડ હોય ને તેનાથી અડધું આપણે પાણી એડ કરવાનું છે. એકવાર ચમચીથી બધું મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસ ઉપર આને આપણે થવા દઈએ. વચ્ચે વચ્ચે આવી રીતના આપણે ચમચી ફેરવતા જઈશું એટલે ખાંડ છે ને નીચે ચોંટી ના જાય અને તેનું પણ સરસ પાણી થઈ જાય. થોડીવાર પછી અહીંયા જો પાણીનું મિશ્રણ છે ને એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે. તો હવે આપણે તેને એક ડીશમાં લઈને અને આવી રીતના 2 આંગળીઓ વચ્ચે રાખીને ચેક કરતા જણાય છે કે એક તાર બને છે. તો આવી રીતના એક તાર આવી રીતના જાડો બને ને એટલે સમજવું કે આપણી ચાસણી છે ને એ મોહનથાળ માટેની એકદમ પરફેક્ટ બની છે. તો ચાસણી તૈયાર છે. તો આગળની પ્રોસેસ કરીએ. હવે ચાસણીને ગેસ ઉપરથી નીચે ઉતારીને અહીંયા મેં ઓરેન્જ ફૂડ કલર જે આપણે લાડવાનો આવે છે તે 1.5 ચમચી જેટલો એડ કર્યો છે અને જાયફળ અને ઇલાયચીનો પાવડર એ બંને મિક્સ કરીને મેં અહીંયા 1 ચમચી જેટલો એડ કર્યો છે. તો હવે ચમચીથી આ બધું છે ને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આ તૈયાર થયેલી ચાસણીને આપણે લોટ ઉપર રેડી દઈએ. તો લોટનું મિશ્રણ છે એ એકદમ ઠંડુ છે અને ચાસણી ગરમ છે એટલે અહીંયા બેલેન્સ બંનેનું જળવાઈ રહેશે અને એકદમ સરસ લોટ સાથે ચાસણી છે ને સરસ મિક્સ થઈ જશે. લોટને મિક્સ કરતા જશું ને તો આ મિશ્રણ છે ને એકદમ સરસ આવી રીતના ઘટ્ટ બનવા લાગશે. તો બસ 2 થી 3 મિનિટ આવી રીતના આપણે મિક્સ કરીશું. આ મિશ્રણને પ્લેટમાં લઈ લઈશું. તો તમારે જે પણ કોઈ પ્લેટમાં ઢાળવાનો હોય મોહનથાળને તો તેમાં તમારે લઈ લેવાનો. તો ફ્રેન્ડ્સ, અત્યારે જો આ મિશ્રણ છે ને તમને એકદમ ઢીલું જણાય છે પરંતુ તે સમય જતાં એકદમ સરસ ઘટ્ટ થઈ જશે અને સરસ પીસ પણ બનશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો ચમચાથી આ રીતના બધી સાઈડ મિશ્રણને ફેલાવી દઈએ. ચમચીથી આવી રીતના બધી સાઈડથી તેને પ્રેસ કરતા જઈશું એટલે ઉપરનું જે લેયર છે ને એકદમ સરસ લીસું આવી રીતના બની જશે. હવે ઉપરથી આપણે કટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ આવી રીતના આપણે એડ કરીશું. આ બિલકુલ ઓપ્શનલ છે. ચમચીથી ડ્રાય ફ્રૂટ્સને આવી રીતના આપણે પ્રેસ કરી દઈએ એટલે મોહનથાળ સાથે તે સરસ ચીપકી જશે. અને હવે આપણે આને આખી રાત સુધી તેને સેટ થવા માટે મૂકી દઈશું. પછી જ આપણે તેના પીસીસ કરીશું.
પરંતુ કલાક પછી મોહનથાળ છે ને થોડો ઠરી જાય ને એટલે આપણે તેના કટ લગાવી લઈશું. કલાક બાદ મોહનથાળ છે ને થોડો ઠરી ગયો છે, તો આ સમયે આપણે આડા અને ઊભા તમે જે સાઈઝના નાના કે મોટા મોહનથાળ ખાવાનું પસંદ કરતા હોય ને તો એ અકોર્ડિંગ તમારે આવી રીતના પીસ કરી લેવાના. મને થોડી મોટી સાઈઝના ટુકડા પસંદ છે તો હું એ અકોર્ડિંગ મેં અહીંયા કર્યા છે. આખી રાત રાખ્યા બાદ મોહનથાળ અત્યારે જો સવારમાં કેટલો સરસ સેટ થઈ ગયો છે. તો હવે આપણે તેના પીસીસ કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો હું તમને એક પીસ કાઢીને પણ દેખાડી દઉં તે કેટલો સરસ પોચો બન્યો છે અને કેટલો સરસ દાણેદાર બન્યો છે. તો ફ્રેન્ડ્સ, મોઢામાં પાણી આવી ગયું ને તો જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવો સરસ રૂ જેવો પોચો એવો પરફેક્ટ માપ સાથે આપણો આ મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે ક્યારે બનાવો છો આ મોહનથાળ એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની આ રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.